દ્વારકામાં આહિરાણી મહારાષ્ટ્રને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યું છે, જેમાં આ રાસને તબક્કાવાર આગળ વધારવાનું નક્કી કરાયું છે અને તેના ભાગરૂપે કેશોદમાં આ મહારાષ્ટ્રનું આયોજન આહિર યુવાનો અને તેના આહિર યુવા બેચ દ્વારા કરવામાં આવ્યું છે. તેને પણ જોરદાર સફળતા મળી છે. તે મહિલા અગ્રણી નીરુબેને અમારા રિપોર્ટ પ્રકાશ દવે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તો આજના ત્રિવિધ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરીમાં સ્ટેજ પર તેમનું સ્થાન બહેનોને આપવામાં આવ્યું છે અને તમામ પુરુષો મંચની સામે નીચા બેઠા હતા. આ કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ તકે દ્વારકા કાર્યક્રમને સફળ બનાવનાર કલાકાર અને તેની પાછળના અનેક મહેનત તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં તેઓને શાલ ઉડાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાવ્યા હતા અને આ તકે આહિર હોવું તે ગર્વની વાત શું છે તે કામ વિશે પણ આહિર સમાજની બે દીકરીઓએ શબ્દો દ્વારા તેનું વર્ણન કર્યું હતું. આમ અનેક સમાજને આ કાર્યક્રમ યોજી સમાજની સંગઠન તાકાત કોને કહેવાય તેનો પણ આહિર સમાજે પરચો આપી દીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રાજુભાઈ ભેડા તથા આહિર યુવા મંચના કાર્યકર્તાઓને ભારે જહેમત ઉઠાવી હતી. આજનો જે કાર્યક્રમ છે અદ્ભુત. જ્યારે દ્વારકાની અંદર આહિરાણી મહારાજ થયો અદ્ભુત કે જે ન ભૂતો ન ભવિષ્યથી એટલી સફળતા મળી છે, ત્યારે બહેનોની અંદર પણ એવો ઘણો બધો ઉત્સાહ હતો અને હજી એ ઉત્સાહને અડીખમ રાખ્યો છે. અને ઘણી બધી બહેનો એવી હતી કે જે આહિરાણી મહારાજમાં નહોતી જઈ શકી, તો એ લોકોની પણ ઈચ્છા હતી કે અમારે પણ અમે રહી ગયા, અમારે આ કરવું છે. નાની 13 વર્ષની ઉપરની જે બાળાઓ તો એ પણ રહી ગઈ હતી. એટલે એ બધી બહેનોને આ આહિરાણી મહારાજમાં ખૂબ જ લાભ મળે એના માટે થઈને આજનું આ આખું આયોજન, આજનો જે કાર્યક્રમ છે અદ્ભુત.